મા બાપને બહાર મોડું દેખાડવા લાયક નથી છોડ્યા. મા બાપને સુખ ના આપી શકતા હો તો ટેન્શન તો ના આપો. લે આ વિડિયો જો. મારું મોઢું શું જોઈ રહી છે? વિડિયો જો ને. મારા દોસ્ત અંબરીશની દીકરી, એની પ્રેમ કહાની લોકોની સામે આવી ગઈ. એ જે કોલેજમાં ભણવા જાય છે ને, એ જ કોલેજના એક છોકરા સાથે લવ્વી ડવી કરતી હતી એ બહુ. અરે આ પ્રેમી પંખીડાઓનો પાર્કમાં, ગલીમાં, થિયેટરમાં ફરતી વખતે, અરે એટલું જ નહીં, બાઇક પર રખડતા હતા ને એ પણ આ વિડીયોમાં આવી ગયું. આજ બધી લીલાઓ કરવા કોલેજમાં જવાનું. આ બે લવ બર્ડ્સ નો વિડીયો બધી જ જગ્યાએ વાયરલ થઈ ગયો છે. જેની પાસે મોબાઈલ છે, આ બધા પાસે વિડીયો પહોંચી ગયો છે. આ હાલતમાં બિચારો બાપ માથું ઉઠાવીને કેવી રીતે જીવે? આટલા દિવસથી બિચારો માથું ઊંચું રાખીને શાંતિ ફરતો હતો. આખરે બિચારાનું માથું શરમથી ઝૂકી જ ગયું. આવી જિંદગી જીવવા કરતા મરી જવું યોગ્ય છે એવું વિચારીને એણે સુસાઇડ કરી લીધું છે. તને ખબર છે? કેટલા બેકાર છે આજના સંતાનો. એ ગીતા, તે બહુ ભણી લીધું. હવે તારું કોલેજ જવાનું બંધ. આજે હું એના અંતિમ સંસ્કારમાં ગયો હતો તો ત્યાં લોકો મને કેવા લાગ્યા, વૈષ્ણવજી તમારે પણ બે દીકરીઓ છે ને, તો સાચવજો, સાવધાન રહેજો, એવું બધું કહીને મને બધા બીવડાવતા હતા. ખબર છે? ના, મને કોઈના પર ભરોસો રહ્યો નથી. ખાલી તારી વાત નથી કરી રહ્યો, મને તો આખી દુનિયામાં કોઈના પર ભરોસો રહ્યો નથી. આજ પછી તું કોલેજ નહીં જાય, ફૂલ સ્ટોપ. હવે આ ઘરેથી તું સીધી જઈશ તારા પતિના ઘરે. જલ્દીથી તારા લગ્ન કરાવી દઈશ. આ મારો અંતિમ નિર્ણય છે એવું સમજી લે. મારો કહેવાનો મતલબ એમ છે, જિંદગીમાં જે એસી બસમાં બેઠા ના હોય એ આજે મોંઘી કારમાં બેહીને બસ સ્ટેન્ડ જ્યાં. જે પોતે બીજાની છત્રછાયામાં રહેતા હોય એને બીજા વિશે આવી વાતો ન કરવી જોઈએ. એ જીજુ એવી વાત ના કરશો. એ તો હું નસીબ છે એવું એક જ દાડામાં બદલાઈ જાય છે એનું ઉદાહરણ આલતો હતો. બંગલાવાળા ઝૂંપડીવાળાને શોધવા નીકળશે આવું તો મેં સપનામાંય નહોતું વિચાર્યું. સાચું છે, એક જ દિવસમાં બહુ બધું બદલાઈ જાય છે. બાપના નામ પર કલંક લગાવનારો દીકરો બાપના કમાયેલા માન સન્માનને ખતમ કરી નાખે છે. ડેડ, એ બધું ખતમ થઈ ગયું. ખતમ થયું છે કે નહીં એ જ કન્ફર્મ કરી રહ્યો છું. અરે હા બાનુ, હવે હું ક્યારેય આ વાત નહીં કાઢું, પણ તમને સાવધાન કરવા મારું કર્તવ્ય છે. વિજય, અહીં આવ. આજથી તારી જિંદગીમાં સારા દિવસો શરૂ થઈ ગયા છે. તારી મમ્મીએ તારા માટે બહુ બધું કર્યું છે. આટલા દિવસથી તું જે જીવન જીવી રહ્યો હતો એને પૂરી રીતે ભૂલી જા. હવે આગળ તારા જીવનમાં એક જીવન સાથી આવશે. હવે આગળથી તારી જવાબદારી વધારે વધશે. તારી રહેણી કરણી ખૂબ મહત્વની છે. આજ પછી તારી એક પણ કમ્પ્લેન મારી પાસે ન આવવી જોઈએ. હા, મેસેજ આવ્યો.
તમારી વાત પૂરી થઈ કોઈ રિંગ વાગી એટલે ભગવાને ઉપરથી તથાસ્તુ કહ્યું એવું લાગ્યું નહીં આજ પછી મારો ભોણો વિજય ના કોઈની હાથે મોથાકૂટ કરશે કે ના કોઈ બબલમાં ભાગ લેશે એ કન્ફર્મ મેં સાચું કીધું ને બેના આ વાત વિજયે પોતાના મોઢે કહેવી જોઈએ. ડેડ હવે એવું કંઈ જ નહીં થાય. વાત સાચી, પહેલા મારા મનમાં ગુસ્સો બહુ હતો, પણ હવે એ બધું ખતમ થઈ ગયું. કાલે મારી જૂની જિંદગીની તારીખ એક્સપાયર થઈ ગઈ ડેડ. આજથી નવું જીવન શરૂ. તમે જે કહેશો એ જ કરીશ, જેમ ચલાવશો તેમ ચાલીશ. અરે શાબાશ, આની વાત પર પણ ઘંટડી વાગી. આવું સર હું 1 મિનિટ જરા પાણી પીને આવું છું. પ્યારી પિંકી, તું પણ ચૂપ બેઠી છે. મને સાંત્વના આપવા વાળું હવે કોઈ પણ નથી ને. મારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? એક પછી એક મુશ્કેલીઓ આવી રહી છે અને મને પરેશાન કરી રહી છે. આખરે મેં એવો કયો ગુનો કર્યો છે? થઈ રહેલા અન્યાયને શું અન્યાય કહેવું ખોટું છે? ખરાબ માણસ સામે અવાજ ઉઠાવવો ખોટો છે? સારા લોકોને હેરાન ન કરીશ એવું એ વિજયને સમજાવવું શું ખોટું છે? હવે આગળ મારી સાથે શું થશે મારી પ્યારી પિંકી? પપ્પાએ તો કોલેજ જવાની ના પાડી દીધી. મારા લગ્ન કરાવીને મને અહીંથી મોકલવાનું કહે છે. આ બાજુ વિજયે મારો વિડીયો બનાવ્યો છે, એ બધાની પાસે પહોંચી રહ્યો છે. એ વિડિયો જો પપ્પા પાસે પહોંચી જશે તો પતી ગયું. બધા લોકો મારા વિડિયોનો તમાશો જોઈ રહ્યા છે. હું જીવીને શું કરીશ? મારી અંદર જે વિશ્વાસ હતો એ હવે ખતમ થઈ ગયો છે અને હિંમત પણ તૂટી ગઈ છે. કાલે શું થશે એ વિચારીને મારું તો મન ગભરાઈ રહ્યું છે. આ મુશ્કેલીમાંથી હું કેવી રીતે બહાર આવીશ? હવે શું થશે મને કંઈ સમજાતું નથી. આ વિડિયો મને બરબાદ કરી નાખશે. રશ્મિ, મેં મારા રૂમમાં થોડી સાડીઓ કાઢીને રાખી છે, એને જરા ડ્રાય ક્લિનિંગમાં આપી દેજે ને. જી મેડમ. બેના 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 ભૈલા, શું થયું? થઈ ગયું. હવે જ્યારે બધું ઠીક થઈ રહ્યું છે ત્યારે તું આવી રીતે દોડતો કેમ આવે છે જાણે સુનામી ના આવી હોય? ખરેખર સુનામી નહીં બેના. સુનામીની હાથે વાવાઝોડું, તોફાન, ભૂકંપ બધું મિક્સ થઈને ટોટલી પ્રલય જ આવી ગયો છે મારી બેના. ક્યાં? ઓમાં
જો બેના, ઓય બધું થાળે પડી ગયું. તું શાંતિ આપણા ઘરમાં આવવાની જતી ને તું જીતનો શંખ વગાડવાની જ હતી. એટલામાં તરવારા દીકરાએ મોટો કાંડ કરી નાખ્યો. જો આ માંડ માંડ કિનારે પહોંચેલી હોડીમાં કાણું પાડીને એને દબાઈને બેહવાનું કામ કર્યું છે માર ભોણાએ. અરે આના બદલાની આગનું હવે હું કરીએ કોઈ સમજાતું નહીં બેના. એટલે જ તો આજે એના પપ્પાની સામે મારો ગુસ્સો પતી જ ગયો છે. તમે જેમ કહેશો એવું જ હું કરે એવા બધા મોટા મોટા ભારે ભારે ડાયલોગ મારતો તો આ. પણ એને આ રીતે પૂરું કર્યું છે બેના. ખાલી લગન થાય ત્યાં સુધી એને ધર્મરાજની ભૂમિકા નિભાવવાનું કહેલું, પણ આને તો દુશાસનનો રેકોર્ડ તોડી નાખ્યો. બુદ્ધિ વગરનો. ભૈલા, હવે આનું પરિણામ શું આવશે? હું કહું તન બેના, આ ઘરની ઇજ્જત ધૂળધાણી થઈ જશે. જીજુના દીકરા એક સોડી હાથે આવું ગંદુ કોમ કર્યું છે એવું કહીને વિરોધ પક્ષના લોકો એમના પર થૂ થૂ કરી નાખશે. અને પછી તારા ધણીના રાજનૈતિક જીવનનો ધ એન્ડ બહાર એક શુભમનું બોર્ડ લગાવવું પડશે. રોડ રોડ પર આપણે જો જઈશું ત્યાં બધા છી છીને થૂ થૂ કરશે. બેના વિડીયો વાયરલ થઈ ગયો છે, મીડિયા સુધી પણ પહોંચી ગયો હશે. ન્યૂઝ ચેનલ વાળા માઇક મૂઢામાં ઘુસાડીને પૂછશે, ચમ કર્યું, ચારે કર્યું, તમે શું કરતા હતા? હારી તક મળી છે એમ સમજીને આપણી કબર ખોદી કાઢશે બેના. આ ગીતાએ જો પોલીસ સ્ટેશનમાં જઈને વિજય વિરુદ્ધ ફરિયાદ નોખી દીધી ને તો વિજય જેલમાં જ્યો બેના. જો એને કોકના મોથા પર પથ્થર નાખ્યો તો બીજાએ પણ પથ્થર નોખ્યો છે એવું કહીને આપણા કેસને રફા દફા કરી દે. પણ તારો દીકરો તો મૂર્ખો સહીનો પથ્થર પોતાનો જ મોથે માર્યો છે. થઈ ગયું કલ્યાણ. ન્યૂઝ ચેનલ વાળા માટે તો આ બહુ મોટા બ્રેકિંગ ન્યૂઝ છે. મિનિસ્ટરના દીકરાએ આવું કર્યું છે એમ બોલી બોલીને અમારી ચટણી બનાવી દેશે બેના. તારા ધણી માટે તો આ લાઈફ અને ડેથ નો પ્રશ્ન છે બેના. હેલો, હાય સ્વાભિમાની છોકરી ગીતા. વિજય. યા વી ફોર વિક્ટરી. વિજયને ઓળખી લીધો ને તે? મારું નામ સુદ્ધા લેતા તું ધ્રુજે છે. એનો મતલબ આગળ શું મુશ્કેલીઓ આવવાની છે એ વિચારી તારું દિલ ધડકે છે. એમ આઈ રાઈટ? તે મારી સાથે સારું નથી કર્યું વિજય. તે જે મારી સાથે કર્યું છે એની આ જ સજા છે. વાયરલ થઈ રહેલા વિડીયોની સ્પીડ બરાબર છે કે હજુ ફાસ્ટ કરું? શું કે છે? હજુ તો ખાલી થોડા જ લોકોને જાણ થઈ છે. એકાદ અઠવાડિયા પછી આખા અમદાવાદને આ વિડીયો જોવા મળશે. એવું કરવાથી તારી ઇજ્જત પણ જશે. તને સમજાઈ નથી રહ્યું વિજય? અરે પાગલ, હું પુરુષ છું. જ્યારે આ લોકો આ વિડીયો જોશે તો મને ચંચળ રંગીલો કહેશે, પણ તને તો ચરિત્રહીન છોકરી કહેશે. લોકો બીજું પણ ઘણું બોલશે, એ બધું મને બોલવું પસંદ નથી. પણ હા, કંઈ કર્યા વિના તારી જિંદગી બરબાદ થઈ ગઈ. મેં કરી. એક છોકરીની જિંદગી સાથે રમે છે. તું માણસ છે કે નહીં? ના, રાક્ષસ છું.
એ તો તું સારી રીતે જાણે જ છે. તે છતાં તે મારી સાથે પંગો લઈ લીધો. સેમિસ્ટર એક્ઝામમાં મને ફેલ કરાવ્યો અને બદલામાં મેં તારી જિંદગીને વોશ આઉટ કરી. હવે હું ઈચ્છું તો પણ આ વિડીયોને રોકી નહીં શકું. તું એની આગમાં બળીને રાખ થઈ જઈ. હવે તો તું કોલેજ પણ નહીં આવે. બધા તને ગંદી નજરથી જોશે. તારા ઘરની આસપાસ પણ તું ફરી નહીં શકે, કેમ કે ત્યાં પણ લોકો તને પૂછશે. બને કે તારું સ્વાભિમાન એક બે લોકોને ચૂપ કરાવી દે. અરે પણ કોને કોને ચૂપ કરાવીશ? 100 લોકોને? 1000 લોકોને? બધાને જવાબ આપીને તું થાકી જઈશ. તારી વાતો પર કોઈ ભરોસો નહીં કરે. તારા પરિવારની નજરમાં તું પડી જઈશ. જ્યારે તું અરીસા સામે ઊભી રહીશ તો તારું પ્રતિબિંબ જોઈને તું જ માથું ઝુકાવી લઈશ. કોઈ નાના ગામડામાં લગ્ન કરીને સેટલ થવાનું વિચારીશ? નો વે. જે તારો વિડીયો જોશે તારી જોડે લગ્ન નહીં કરે. તે આ વિજય સાથે પંગો લીધો છે. હવે મજા આવી રહી છે ને? બસ એક અઠવાડિયું આ વિડીયો એટલો વાયરલ થઈ જશે કે તું સેલિબ્રિટી બની જઈશ. જિંદગીભર મને યાદ કરીને તું રાતા પાણીએ રડીશ. તારો શ્વાસ તો ચાલશે પણ જિંદગી મોતથી બદતર હશે. મોઢા પર જોને સ્માઈલ આવી જઈશે. વોટ હેપન્ડ? જીજુના ઘરમાં રહેવા માટે મનાઈ લીધા એમ ને? મીડિયાનું મોં બંધ કર્યું કે નહીં? હાસ તો. આખી રાતનો હું હવાર સુધી એ જ તો કામ કરતો તો. સિચ્યુએશન કેવી છે? હા, આપણા હાથમાં છે એવું કહેવાને બદલે આપણા કંટ્રોલમાં છે એવું કહીએ તો ચાલે. બસ એવું જ કર. બેના જીજુ એમને હું જોઈ લઈશ. હે? આ 3 દિવસ સુધી તારા જીજાજી ઘરમાંથી બહાર નહીં નીકળે. એ ફોન પણ નહીં ઉપાડે અને ન તો ઘરમાં ટીવી ઓન કરશે. નો વિઝિટર્સ, નો પોલિટિક્સ. અને લોકો પૂછશે તો? સમાજના હિત માટે મૌન વ્રત ત્યાં સુધી વલસાડની સોડીને બોલાઈને સગાઈ ને બધું કરાવી દેવી પડશે. એ તો જોણા થઈ જશે. 3 દાડા સુધી જીજુને જેમ તેમ રોકી લે ને એન્ગેજમેન્ટ પણ કરાવી દે. પણ 3 દાડા પછી જીજુ જ્યારે બહાર નીકળશે તાણ વાત એમના કોણ સુધી પાક્કું પહોંચવાની. પછી તો એ હોય 100% લગ્ન કેન્સલ કરાવી જ દેવાના. વલસાડની સોડી હાથે સગાઈ કરાવવાથી વિજયના લગ્નમાં ગેપ પડી જશે. આ ગેપ પડે એમાં ગુરુજીના કહેવા પ્રમાણે ગીતાની એન્ટ્રી થવાના ચાન્સ વધી જાય છે. ચાન્સ જ નથી. કઈ રીતે? હાઉ? સગાઈના દિવસે જ વિજયના હાથે પૂર્ણિમાના ગળામાં મંગળસૂત્ર બંધાવી દઈશ. લગ્ન કરાવી દઈશ. આ હું કહી રહી છે બેના? વિજયના જીવનમાં કોઈ બીજી છોકરીની પત્ની બનીને આવશે ત્યારે આ ગીતા કંઈ નહીં કરી શકે. મારું કંઈ નહીં બગાડી શકે. અને ગુરુજીના કહેવા પ્રમાણે સૌથી હારી સોડી વલસાડવાળી જ છે. હા, અને એ સગાઈના દિવસે એ મારા ઘરની વહુ બનશે. બીજું પછી જોઈ લઈશું. બેના, આ વાત માટે એ લોકો માનશે ખરા? હું મનાવી લઈશ. હું ગમે તે ભોગે આ શુભ કાર્ય કરાવીને જ રહીશ. ત્યાં સુધી આ બેકારની વાતો બંધ કરે ને કામ પર ધ્યાન આપ. Just wait and see. હું દિમાગ છે મારી બિયાનાનું. બિલકુલ મારા પર ગઈ છે બિયાના. હા, ઠોઈંગ.
પણ બધું ખોટું થયું. પણ મેં તો કંઈ ખોટું નથી કર્યું. તો શું તારી સાથે જે ખોટું થયું તેને સમાજ સામે ખોટું સાબિત કરી શકીશ? મારી જિંદગી બરબાદ થઈ જશે. બરબાદ તો થઈ જ ગઈ છે બેટા. માં, હું બહુ મોટી મુસીબતમાં છું. અને એ મુશ્કેલીમાં તારી સાથે ફસાઈ છે તારી આબરૂ અને આ આબરૂ. એક સ્ત્રી માટે બહુ મહત્વની છે. અને પેલો વિડિયો, એ વિડિયોમાં તો કંઈ અલગ જ વાત દેખાય છે. આ બધું ખોટું છે, મારે સાબિત કરવું પડશે માં. બસ મારી માં, તારે કંઈ સાબિત કરવાની જરૂર નથી. ચૂપચાપ ગોવિંદ સાથે લગ્ન કરી લે અને તારું ઘર વસાવીને અહીંથી ક્યાંક દૂર જતી રહે. માં, હું તારા પર બોજ બની ગઈ છું. ગીતા, કોઈ બાળક એની માં માટે બોજ નથી હોતું. એટલા માટે એ બાળકને 9 મહિના પોતાની કોખમાં રાખીને તેને પોષણ આપીને મોટું કર્યું હોય છે. પણ આ તો સમાજે આપેલા આંસુનો બોજ છે. અરે વિજય બેટા, હું આવી જ જશું એવું કેવું તો જોઈએ ને. કહ્યું હોત તો તમને અને મમ્માને સિરિયસ વાત કરતી વખતે જોઈ શક્યો હોત. એટલે તે અમારી બધી વાત સાંભળી દીધી કહું. હે બેટા વિજય, થોડી ઘણી. પણ મમ્મા આટલી અપસેટ કેમ છે? તારી મમ્મા એ તો એને હા એ બધું હું તને કહે, પણ પહેલા તે અમારી કઈ વાતો સાંભળી એ કહી દે, એટલે હું તને અમારી વાતો કહે. હા, ડીલ ડીલ. અરે મામા, હું તો એકદમ એન્ડમાં આવ્યો. બેકારની વાત કરવાના બદલે તમારું કામ કરો ને, એ જ સાંભળ્યું. એટલે જ ને, એ તો લાસ્ટ સેન્ટેન્સ હતું. મામા, સેન્ટેન્સની વાત તમે છોડો, સબ્જેક્ટ બોલો. મમ્મા આટલી અપસેટ કેમ હતી? બોલો મામા. અરે ક્યાં રહી ગયા આજે આ લોકો? હા હા, આવો 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 આવો. હા નમસ્તે વેવાજી. હા પધારો પધારો, આવો આવો આવો. સુશીલા, એ સુશીલા. પહેલા તમારી દીકરીને બોલાવો. તમારા દીકરાની ઈચ્છા પૂરી કરી રહ્યા છો કે શું? અત્યારે કેમ? આમ પણ અમે શોપિંગ કરવા જઈ રહ્યા છીએ ને, ત્યારે ચાલતા ચાલતા બંને વાતો કરી લેશે. એવું હોય તો આપણે બધા ટેક્સી લઈ લઈએ અને ગીતાને જમાઈ રાજને બાઇક પર આવવા દો પાછળ. કેમ, ઠીક છે ને જમાઈ રાજા? મારા પપ્પાએ શું કહ્યું તમને સંભળાતું નથી? ફાલતુની બકવાસ ન કરશો. ગીતાને બોલાવો. બધી તારી મહેરબાની છે બેટા. મારી બેના તને મોથે બેહાડી રાખે છે અને તું આવા કોમ કરે છે.
સાવધાન સાવધાન સાવધાન. ઇજ્જતને નીલામ કરવા વાળા, પૈસા લઈ અશ્લીલ કામ કરવા વાળા, આવા લોકોથી થજો સાવધાન સાવધાન. તમારામાંથી જ કોઈ એકની છોકરીની રાસલીલા કોલેજ જવાના બહાને જુઓ કેવા કામ કરવા જાય છે કોલેજની આ બેસ્ટ સ્ટુડન્ટ. છુપાઈને પૈસા માટે કરે છે શરીરનો સોદો. જુઓ કેવી રીતે પકડાય છે આ કેમેરામાં. આ છે એક ચરિત્રહીન છોકરીની સાચી કહાની. એક તરફ તારી કુંડળીમાં જે દોષ છે એના કારણે તારા પર કોઈ સંકટ ના આવે એટલે તારા લગ્ન કરાવી દેવા માંગે છે તારી મમ્મા. અને આવી સિચ્યુએશનમાં તું ગળામાં નવું ટેન્શન બાંધીને ચમ ફરસ? હું છે આ? પાપ છે. તાર મમ્માને જેટલું ટેન્શન છે, જેટલું બધું વિચાર હશે, તને ખબર તારી જેટલી ચિંતા છે તાર મમ્માને? તારી ઇજ્જતની તને કોઈ પડી નહીં, પણ એની ઇજ્જતનું તો ધ્યાન રાખવું જોઈએ ને વિજય. અપમાનની પીડા શું હોય છે તમારી સમજમાં નહીં આવે. મારો પ્રોબ્લેમ એ નથી. મમ્માએ આ વિડિયો આખો વિડિયો જોઈ લીધો. એ વિજય ચો જાય છે? હું તારી સાથે વાત કરું છું ને. કોઈ ફાયદો નથી. હવે વાત કરીશ તો ખાલી મમ્મા જોડે. અરે શું થયું બેટા? તમે આટલી બૂમો કેમ પાડો છો? સુશીલા, તારું મોઢું બંધ કરતો. આપણા જમાઈ છે, ગમે તે રીતે વાત કરી શકે. જા જલ્દીથી ગીતાને લઈને આવ. જા ને. એ ગીતા, એ અહીંયા આવ બેટા. પણ વેવાઈજી, તમે પહેલા શાંતિથી કોફી પી લો. અમને પણ થોડીક તમારી સેવા કરવાની તક તો આપો. અમે પણ અહીં તમારી સેવા કરવા જ આવ્યા છીએ. જરૂર કોઈ સરપ્રાઈઝ છે, એટલે જ જમાઈજી ગુસ્સે થવાનું નાટક કરે છે. સરપ્રાઈઝ ખાલી અમારા માટે જ છે કે ગીતા માટે પણ છે? આખા કુટુંબ માટે છે. એ તો હસીને બોલો ને જમાઈજી. તમારો આ ગુસ્સો મારાથી જોવાતો નથી. ગીતા, જલ્દી આવને અહીંયા. સુશીલા, એ ગીતાને જલ્દી લઈ આવ ને. વેવાઈ રાહ જોઈ રહ્યા છે.
જી અમે રેડી છીએ. અરે નાસ્તો પણ રેડી છે, જો સમય હોય તો. અરે ના રે સુશીલા, જમાઈ રાજે કાલે જ સ્પષ્ટ કરી દીધું હતું કે ખાવાનું નાસ્તો બધું હોટલમાં કરીશું. એ આપણને કંઈક સરપ્રાઈઝ આપવાના છે. એ શું છે એ પણ જોવું પડશે. અમે કહીએ એ પહેલા તમે કહો તો સારું રહેશે. એવી વાત કરો છો જમાઈરાજ, તમે સરપ્રાઈઝ શું આપશો એ અમને કઈ રીતે ખબર હોય? એને સૌથી પહેલા અનુભવ કરવા વાળા તમે જ છો ને. અમે શું અનુભવ કરી રહ્યા છીએ? ઓહો, યાદ આવી ગયું મને. તમારી સાથે સંબંધ જોડી રહ્યા છીએ એનો આનંદ અમે અનુભવ કરી રહ્યા છીએ. આ અમારા માટે ગર્વની વાત છે. એટલે જ સેકન્ડ હેન્ડ છોકરી સાથે મારા દીકરાના લગ્ન કરાવવા ઈચ્છો છો તમે? એ થુ એવું ના કહેશો. મારી દીકરી તો પવિત્ર છે. એ જ તો હું પણ કહી રહ્યો છું. તમારી દીકરીને કોઈ આગ લગાડી દીધી છે. આવી છોકરી સાથે હું લગ્ન શા માટે કરું? જુઓ બેટા, વાત જરા વિચારીને કરો. જીભ છે એટલે ગમે તે બકવાસ કરીને અમારી ગીતા પર આવા આરોપ ન લગાવો. એ જ તો હું પણ કહી રહ્યો છું. તમારી દીકરી સુંદર છે એટલે કોઈ પણ વ્યક્તિ એના પર ફિદા થઈને એને સ્વીકાર કરી લે એવું ના હોય. બકવાસ બંધ કરો. તમને ઇજ્જતદાર સમજીને હું માનથી વાત કરી રહ્યો હતો, પણ તમે તો મનમાં આવે બોલવા માંડ્યા. મારી દીકરીને શું સમજી રહ્યા છો? છોકરાઓના પડછાયાથી પણ દૂર રહે છે. ઘરની બહાર નીકળે છે તો માથું નમાવીને જાય છે ને માથું નમાવીને આવે છે. એ તો તમારા ઘરમાં નાટક કરે છે. ઘરની બહાર જતા જ કોઈ એને ફાર્મ હાઉસ બોલાવે તો એ તરત પહોંચી જાય છે. અને પછી કવરમાં પૈસા લઈને આવે છે. અહીં સીધી બનીને રહે છે ને? એય! ફરીથી આવું કઈ બોલ્યો છું ને તો તારી જીભ કાપી નાખીશ. મેં મારી દીકરીને સારા સંસ્કાર આપ્યા છે. મમ્મા,
હા વિજય, કેમ હશે છે મમ્મા? ભલે ગમે તે થાય હંમેશા હસતા રહેવું જોઈએ એ મંત્ર ખાલી તારા માટે નહીં, મારા માટે પણ છે. ના મમ્મા, એ તો મામાએ કીધું કે તે વિડીયો જોઈ લીધો. હા, જોઈ લીધો. મમ્મા, એમાં તો જે થઈ ચૂક્યું છે એના વિશે હવે શું વાત કરવાની? ના મમ્મા, એ વિશે કોઈ જરૂર નથી લાગતી. તારો ગુસ્સો શાંત થઈ ગયો ને? તારો બદલો પૂરો થઈ ગયો ને? અથવા હજુ પણ કંઈ બાકી છે? ના મમ્મા. ના, ફરીથી ગીતા પાછળ જવું છે તારે? એને હજુ એ તકલીફ આપવી છે? હજુ એ તને એવું કંઈ લાગી રહ્યું છે કે શું? ના મમ્મા, હવે બીજું કંઈ બાકી નથી. બધું ખતમ. સારું થયું. જો કંઈ બાકી હોત તો મુશ્કેલી થાત. હવે બધું ખતમ થઈ ગયું, શાંતિ થઈ ગઈ. હે ને? હા જી મમ્મા. સારું. હવે થોડી વારમાં નાસ્તો તૈયાર થઈ જશે. આજે તારા પપ્પા પણ ઘરે જ છે. બધા સાથે જ બ્રેકફાસ્ટ કરીએ આજે. ઓકે? શું મમ્મા, તું પણ તે વિડીયો જોયો એટલે મને એવું લાગ્યું કે તું મને વળીશ, પણ તું તો છોડ વિજય, તું એવું કંઈ નહીં કરે એ મને સારી રીતે ખબર છે. બિચારો, તારી કુંડળીમાં જે સંકટ છે એના કારણે તું આ બધું કરી રહ્યો છે. એમાં તારી કોઈ ભૂલ નથી. એટલે જ તને વઢવાનો કોઈ અર્થ નથી. તારા સંકટને દૂર કરવા માટે એકમાત્ર ઉપાય તારા લગ્ન છે. એટલે જ તો હું આટલી ઉતાવળ કરી રહી છું. જા, ફ્રેશ થઈ જા. લોકો તો કયા કરે સાહેબ, બાકી કોઈ અડવા આવે તો મારી દીકરી એને છોડે નહીં. જો સામે વાળો શક્તિશાળી હોય તોય મારી દીકરી એને ખતમ કરી કાઢે, પણ શરીર વેચીને ના આવે. બધી હકીકતો જાણી લીધા પછી જ અમે અહીં સુધી પહોંચ્યા છે મિસ્ટર બીપી વૈષ્ણવ. કેરેક્ટર લેસ તમારી દીકરી સાથે મારા દીકરાના લગ્ન કરાવીને હાથ ધોઈ નાખવાનો પ્લાન કરી નાખ્યો હતો તમે લોકોએ. એટલે જ છોકરી જોવા આવ્યા એ જ દિવસે તમે ઉતાવળમાં એન્ગેજમેન્ટ કરાવી દીધી. એટલે જ આટલી જલ્દી લગ્ન કરાવી દેવાની તમને ઉતાવળ હતી, હે ને? હા, એટલે કોઈ બીજા સાથે મોઢું કાળું કરીને આવેલી ગીતાના લગ્ન મારી સાથે કરાવવા હતા એને. એટલે બરબાદ થઈ ચૂકેલી ગીતાને જીવન આપીને ઉદ્ધાર કરવાનો છોકરો હું તો નથી, જે સમજી લો. એ કેવી વાત કરી રહ્યો છે બે? મારી દીકરીને કેરેક્ટરલેસ કે છે? તને તો અહીંયા જ ખતમ કરીને દફનાવી દઈશ. તમે મને ધમકાવીને ડરાવી નહીં શકો. આ વાત ખાલી હું નથી કહી રહ્યો, આખો સમાજ કહી રહ્યો છે. તમારી દીકરી બદનામ થઈ ગઈ છે આખા શહેરમાં. બરબાદ થઈ ગઈ, ઇજ્જત લૂંટાઈ ચૂકી છે. બકવાસ બંધ કર.
મારી દીકરી વિશે ગમે તેમ બોલી રહ્યો છે? આ વાતનો કોઈ પુરાવો છે તારી પાસે? પુરાવો જોઈએ છે? પુરાવો હમણાં જ બતાવું છું તમને પુરાવો. આનાથી મોટો પુરાવો તમને બીજો કોઈ નહીં મળે. જુઓ પુરાવો. આ પૂરતો છે ને? સાવધાન સાવધાન સાવધાન. ઇજ્જતને નીલામ કરવા વાળા, પૈસા લઈ અશ્લીલ કામ કરવા વાળા, આવા લોકોથી થજો સાવધાન સાવધાન. તમારામાંથી જ કોઈ એકની છોકરીની રાસલીલા કોલેજ જવાના બહાને જુઓ કેવા કામ કરવા જાય છે કોલેજની આ બેસ્ટ સ્ટુડન્ટ. છુપાઈને પૈસા માટે કરે છે શરીરનો સોદો. જુઓ કેવી રીતે પકડાઈ છે આ કેમેરામાં. આ છે એક ચરિત્રહીન છોકરીની સાચી કહાની. મોઢા પર થૂકીને હજુ પણ તમે આવી રીતે જોઈ રહ્યા છો. ફરી એકવાર તમને તમારી દીકરીનો વિડીયો બતાવું. જુઓ જુઓ, સ્પષ્ટ રીતે જુઓ. આ છે તમારી દીકરીની હકીકત. કોઈ એની છેડતી કરે તો જીવ લઈને આવશે મારી દીકરી, એવું કહેતા હતા ને? તમે કહ્યું હતું ને મારી દીકરી એવી નથી, પણ દરેક છોકરા સાથે રેટ ફિક્સ કરીને સૂઈ જાય છે અને કવર લઈને આવે છે. મારી દીકરી બહુ સંસ્કારી છે એવા મોટા મોટા ડાયલોગ માર્યા હતા ને તમે. પોતાના શરીરને કમાણીનું સાધન બનાવીને સમાજમાં ગંદકી ફેલાવે છે તમારી દીકરી ગીતા. અરે બીપીજી, અમે તો સંસ્કારી ઘરના છીએ એવું તમે બહુ અભિમાન સાથે બોલતા હતા ને. એવા સંસ્કાર આપ્યા છે તમે. છોકરી ઘરમાં શું કરે છે એનું ધ્યાન રાખવા કરતા ઘરની બહાર શું કરે છે એનું ધ્યાન રાખવું જોઈએ. સાસરીઓનું નામ રોશન કરી શકે એવા ગુણ સ્ત્રીઓમાં હોવા જોઈએ, બધા એવું તો ઈચ્છે જ. પણ તમે તો તમારી દીકરીનો ઉપયોગ કરીને તમે લોકો પૈસા કમાવો છો. શરમ નથી આવતી તમને? બસ થયું, ચૂપ થઈ જાઓ. હકીકત જાણ્યા વિના તમે ગમે તેમ આરોપ ન લગાવો. સુશીલા, તારી દીકરીને ચૂપ રહેવાનું કહી દે. હવે શું હકીકત જાણવાની બાકી રહી ગઈ છે? તું તો અપવિત્ર છે, દેખાય છે. હવે બીજો શું પુરાવો જોઈએ? આ જ સાચું છે. શરમ આવી જોઈએ તમને લોકોને. આવી દીકરીને ઘરમાં રાખીને સંસ્કારી હોવાનું નાટક કરીને બીજાને દગો કરો છો. આવી તો કઈ જિંદગી હોય? તમને આ વાતની ખબર હતી કે તમે અજાણ હતા
એ બધું મને સમજમાં નથી આવતું. અરે બીપી, તમને ખબર નથી તો હવે અમે કહી દીધું. તમારી દીકરીને શાંતિથી પૂછી લેજો. પૂછપરછ કરવાનો શું ફાયદો? જે ભૂલ ન થવી જોઈએ એ તો થઈ ગઈ.